આપણે પહેલાની અંદર પણ એક્ઝામની અંદર પણ છે. એટલા માટે થઈ અને દરેકે જે છે જો નાની બાબત જે છે, દાખલા તરીકે ખાલી જગ્યા છે ને એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? કે ખાલી જગ્યા પૂછાતી હોય, ખરા ખોટા પૂછાતા હોય તો એ કેવી રીતે પૂછાતા હોય, નાનું વસ્તુ જે છે સંસ્કૃતની અંદર આવતા જે કાંઈ પણ શબ્દો છે, પછી એને આધારિત પાઠ, બરાબર? એટલે તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સંસ્કૃત વાક્યની અંદર તો કે આ ખૂટે છે, તો આ ખાલી જગ્યાની અંદર આવી શકે. ઓપ્શન તમારી સામે જ હોય, બરાબર? જનરલી ખાલી જગ્યામાં ઓપ્શન ન હોય, સીધી ખાલી જગ્યા તો આપી દેતી હોય, બરાબર ને? જાતે તમારે પૂરવાની હોય. પણ આપણે હવે MCQ ની અંદર ઓપ્શન પણ આપીએ છીએ કે જેથી કરીને તમે સરળતાથી ખાલી જગ્યા પણ યાદ કરી અને લખી શકો, બરાબર? એટલા માટે થઈ આપણે સંસ્કૃતમાં જે કાંઈ પણ આગળ ચલાવીએ છીએ એની અંદર ખાસ તમે સંસ્કૃત વાક્યો, સંસ્કૃત શબ્દો, કયું વાક્ય સાચું છે, કયું વાક્ય ખોટું છે, એને આધારિત ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? પછી શબ્દોના અર્થ શું થતા હોય, કારણ કે મેં આની પહેલા પણ તમને કીધું કે ખાલી એક જ વસ્તુ જે છે, આપણે ખાલી MCQ સોલ્વ કરવાથી બધા MCQ આપણને નહીં આવડી જાય, બરાબર? પણ તમારે શું કરવાનું કે પાઠની અંદરથી જે કાંઈ પણ નાનામાં નાની વસ્તુ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર? મેં તમને શીખવાડ્યું હતું કે ખાલી જગ્યા જે છે એ કોઈ પણ રીતે પૂછાઈ શકે, બરાબર? કે એક શબ્દ ખૂટતો હોય તો એક શબ્દ જે છે એ તમારે દર્શાવી દેવાનો કે ભાઈ આ શબ્દ જે છે એમાં આવી ખાલી જગ્યા આવે છે, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. એની અંદર આપણે જે થોડુંક જે ઘડિયાળવાળો પાઠ છે એની અંદરના 2-3 શબ્દો સમજી અને પછી આપણે આગળ વધીએ, બરાબર? એટલે ઘડિયાળ પણ આપણને પૂછાય છે, એટલે એ એક પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ઓકે. સ્ક્રીન દેખાય છે છોકરાઓ? હેલો, દેખાય છે ને બધાને? ઓકે, ચાલો. તો જો આપણે જે આ 7મું છે એ કમ્પ્લીટ કર્યું હતું. 7માની ચર્ચા કરી ગયા. એ ઉપરાંત એની અંદર જે કાંઈ પણ શબ્દો છે એ એક તમારે ખાસ જોઈ લેવાના છે. આપણે શબ્દો લખાવ્યા પણ છે સંસ્કૃતના ગુજરાતી, અને ગુજરાતી શબ્દોના પણ સંસ્કૃત શબ્દો શું થાય એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, બરાબર? એટલે એવા બધા સંસ્કૃત શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના કે સંસ્કૃતનું ગુજરાતી શું થાય છે અને ગુજરાતીનું સંસ્કૃત. પછી આપણે ખાલી જગ્યા આધારિત જે છે એ પણ પ્રશ્નો આપણે પૂછીએ છીએ, તો ખાલી જગ્યા જે છે એ આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. એ ઉપરાંત જે કાંઈ પણ 8મો પાઠ છે સમય, એમાં આપણે થોડુંક સમજી લઈએ. સમયની અંદર આમ તો જનરલી બધાને ખ્યાલ હશે કે સમય આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, બરાબર? હવે મારે અડધું દર્શાવવું હોય તો હું શું લખીશ સંસ્કૃતમાં? કોને ખબર છે? મારે એમ દર્શાવવું હોય કે ભાઈ 7:30 વાગ્યા છે, તો એના માટે હું એમ નહીં, પણ 7:30 વાગ્યા છે એવું મારે દર્શાવવું હોય તો હું શું દર્શાવીશ? કોઈને ખબર છે? યાદ હોય તો બોલો. અડધું છે, બરાબર? એ દર્શાવવા માટે શું વપરાય? આપણે શીખવાડ્યું હતું સવા, અડધું અને પોણું, બરાબર? તો સવા માટેનો એક શબ્દ છે સંસ્કૃતનો, એક શબ્દ અડધા માટેનો છે અને એક શબ્દ પોણા માટેનો છે. તો આપણે અડધા માટેનો કયો શબ્દ વાપરશું? ઓકે, તમને બતાવી દઉં તો તમે આમાં વાંચ્યું પણ નથી. જો આ વાંચ્યું હોય ને તો તમને ખ્યાલ આવી જાય. અડધા માટેનો છે શબ્દ શું છે અહીંયા? અડધા માટે શું શબ્દ વાપર્યો છે? જો રાઉન્ડ કર્યું જુઓ, શું વાપર્યું છે? સાર્ધ, બરાબર? તો અડધા માટે આપણે શું કયો શબ્દ વાપરશું? સાર્ધ, બરાબર? તો આટલો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. આ તો આપણને મોઢે આવડવું જોઈએ, બરાબર? તો સાર્ધ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ આપણી વસ્તુને, એટલે કે વાગ્યા છે
એને અડધા દર્શાવવા માટે, એટલે કે અહીંયા દાખલા તરીકે 5:30 છે, અહીંયા 6:30 છે, અહીંયા 9:30 છે, અહીંયા 2:30 છે, બરાબર ને? તો એ તમે જુઓ છો કે બધાની અંદર જેટલા વાગ્યા છે એના ઉપર 30 મિનિટ છે, બરાબર? તો દરેકમાં જુઓ સાર્ધ શબ્દ વપરાયો છે. તો અડધું છે એવું દર્શાવવા માટે આપણે કયો શબ્દ વાપરશું? બરાબર, સાર્ધ. ખ્યાલ આવી ગયો બધાને? પછી જેટલા વાગ્યા છે એ આપણે દર્શાવી દેવાના, કે ભાઈ દાખલા તરીકે 7:30 થઈ છે, તો 7:30, તો સાર્ધ સપ્તવાદનમ, બરાબર? સપ્ત એટલે 7, સાર્ધ એટલે 30 મિનિટ, અડધું, અને વાદનમ એટલે વાગ્યા, તો સાર્ધ સપ્તવાદનમ, બરાબર? તો જો આપણે એને એમ દર્શાવવું હોય 7:30 વાગ્યાને, કે ભાઈ 7:30 વાગ્યા છે એને દર્શાવો, તો આપણે એમ લખશું કે સાર્ધ સપ્તવાદનમ, બરાબર? આ તો મારો આન્સર થઈ ગયો કે ભાઈ સાર્ધ સપ્તવાદનમ એટલે 7:30. બે રીતે પૂછી શકે, તમને આવી રીતે આપેલું હોય કે સાર્ધ સપ્તવાદનમ ને કેમ દર્શાવી શકાય, તો આ તમારો જવાબ થાય 7:30. અને તમને એમ પૂછ્યું હોય કે ભાઈ 7:30 ને સંસ્કૃતમાં કેમ દર્શાવી શકાય, તો તમારે લખવાનું સાર્ધ સપ્તવાદનમ, બરાબર? ખ્યાલ આવી ગયો શાળાનો? સાર્ધ શબ્દ સમજાઈ ગયો? તો હવે આપણે આગળ વધીએ. હવે છે ને, જો અહીંયા આ શું દર્શાવેલું છે? સવા. તો સવા માટે કયો શબ્દ વપરાયો છે? વાંચો તો અહીંયા. સપા. હા, બરાબર. તો સવા માટે આપણે જે છે એના માટે સપાદ શબ્દ વાપરશું. તો અહીંયા તમે જોઈ શકો છો દરેકની અંદર સવા છે, કે ભાઈ અહીંયા 3 ને 15 થઈ છે, તો આપણે એને 3:15 કહીશું, અહીંયા 4:15 કહીશું, બરાબર? તો જો અહીંયા નીચે આપણને આપેલું છે સવા માટે સપાદ શબ્દ, અને પછી જે વાગ્યા છે એ આપણે દર્શાવી દેવાના. સપાદ ત્રિવાદનમ, તો કે 3:15. અહીંયા આપણને છે સપાદ ચતુર્વાદન, તો કે 4:15, બરાબર? તો એ આપણને અહીંયા શું દર્શાવે છે? સવા. તો આપણે 3 શબ્દો એના માટે ખાસ જોયા હતા, બરાબર? અડધા માટે આપણે સાર્ધ શબ્દ વાપરીએ છીએ, એ યાદ રાખવાનું. તો સવા માટે આપણે સપાદ શબ્દ વાપરીએ છીએ, બરાબર? અને પછી જે વાગ્યા હોય તે. પછીનું ત્રીજું આવે છે તો કે પોણો, બરાબર? તો પોણા માટે કયો શબ્દ વપરાયો છે? વાંચો તો. વાંચો જોઈ, પોણા માટે કયો શબ્દ છે અહીંયા? હેલો સ્ટુડન્ટ્સ. પાદોન દશવાદનમ. તો પાદોન શબ્દ જે છે એ કોના માટે છે? તો કે પોણા માટે. તો અહીંયા જે છે તમે જુઓ છો કે આગળનો આંકડો લેવાનો છે, બરાબર? ગઈ વખતે કદાચ આપણે પૂછ્યું હતું ને કદાચ કોઈને ભૂલ થઈ હોય, બરાબર ને? તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે વાંચીએ છીએ, લખીએ છીએ આ રીતે. જો અહીંયા આપણને 9:45 કીધા છે, તો એને આપણે લખશું કેવી રીતે? 9:45. પણ આને આપણે બોલશું કેવી રીતે? તો કે 9:45, બરાબર? તો અહીંયા જુઓ એના માટે શબ્દ વાપર્યો છે પાદોન દશવાદનમ, બરાબર? આગળનો આંકડો જે છે એ આપણે લઈએ છીએ, જેવી રીતે આપણે 9:10 બોલીએ છીએ. જો 9:45 તમે બોલો તો 8:45 થઈ જાય, તો તમારું જે છે એ આન્સર ખોટો આવે, બરાબર છે? તો આ જે છે એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે, ને આ ચારે ઘડિયાળ પણ જે છે એ કરી નાખવાની છે, બરાબર? જેટલા વાગ્યા છે એ પ્રમાણે આપણે દર્શાવવાનું. તો 3 જે છે પૂરા વાગ્યા છે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી, એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે. દાખલા તરીકે અહીંયા 7 વાગ્યા છે, તો બીજું કાંઈ મારી સ્ક્રીન વહી ગઈ? મારી સ્ક્રીન દેખાય છે કે નહીં? નથી દેખાતી સર, કોઈ પ્રેઝન્ટ કરી નથી દેખાતી તમારી. ઠીક, હા, ઓકે. કોણે પ્રેઝન્ટ કરી હતી? ભાઈ કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ ન કરો, બધા ડિસ્ટર્બ થાય હો. કોણે કરી હતી પ્રેઝન્ટ? કયો તો. કોણ? ઇમરાને કરી હતી. ઇમરાન માલકાણી એ?
તેલવાળી. હા તેલવાણી. ઇમરાન આ તેલવાણી શું કરે છે? ઘડીક જોઈન થાય છે અને શું કરે છે? ઇમરાન તે બેટા પ્રેઝન્ટ કરી દી સ્ક્રીન. સર નહીં સર. ભૂલમાંથી થઈ ગઈ. ઓકે કાંઈ વાંધો નહીં હો, તને સર એક જ ધ્યાન મિનિટ રાખજો. પછી વારંવાર કેટલી વખત કીધું છે કે તું સ્ક્રીન પ્રેઝન્ટ ન કર, લોક કરીને તું પછી એડ થા ને. હવે પછી બીજી ફેરી થશે ને તો હું તને રિમૂવ કરી દઈશ ને તારા પપ્પામાં કોલ કરીશ. સેવ કરી નાખ્યો છે તારા પપ્પાનો નંબર. આ લાસ્ટ વોર્નિંગ છે. દર વખતે એડ થા ને દર વખતે તું પ્રેઝન્ટ કરે છે સ્ક્રીન. તને ખબર જ છે કે કઈ વસ્તુથી પ્રેઝન્ટ થાય છે. હા, આ લાસ્ટ વોર્નિંગ છે તારી માટે. ઓકે જો હવે દેખાય છે ને સ્ક્રીન? હા સર. ઓકે જો તો આપણે પૂરા વાગ્યા છે એ દર્શાવવા માટે થઈ અને એના માટે તો બીજું કંઈ કરવાનું નથી. સીધું તમારે આગળનો આંકડો મૂકી દેવાનો છે કે 7 વાગ્યા છે તો સપ્તવાદનમ. બરાબર, તો ત્યાં બીજો છે આગળ પછી કઈ નથી લગાડવાનું. બરાબર, અડધું છે તો એના માટે સાર્ધ શબ્દ. બરાબર, પછી સવા છે તો એના માટે સપાદ શબ્દ, અને પોણું છે તો એના માટે પાદન શબ્દ. બરાબર, તો એ 3 શબ્દો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, આપણે MCQ માં જે છે એ આ પ્રશ્ન પણ છે. બરાબર, તો MCQ ની અંદર આપણને એમ પૂછેલું હોય કે ભાઈ દાખલા તરીકે 4 અને 15 વાગ્યા છે તો આને તમે સંસ્કૃતમાં દર્શાવો. તો કોણ દર્શાવશે બોલો તો? 4 ને 15 ને સંસ્કૃતમાં કેવી રીતે આપણે લખશું? ચાલો, કોને ખબર છે? સપ્તવાદનમ. નહીં, 4 ને 15. તો સવા માટે શું? સવા 4 વાગ્યા ને, સવા 4 માટે તો આપણે શું શબ્દ વાપરશું? સવોદનમ. નહીં, સવોદનમ. સવા જે છે એના માટે કયો શબ્દ વાપરશું? સપ્તવાદ. સવા માટે સપાદવાદનમ. સપાદ. હા બરાબર, પછી 4 લખેલા છે તો 4 માટે કયો શબ્દ વાપરશું? ચતુર્વાદનમ. બરાબર, તો અહીંયા થઈ ગયું સપાદ ચતુર્વાદનમ. તો આ સપાદ આપણો ચતુર્વાદનમ. હા, કારણ કે સપાદ શા માટે? કારણ કે સવા છે 15, 4 ને 15 છે એટલા માટે સપાદ શબ્દ વાપર્યો. અને કેટલા વાગેલા છે કલાકનો કાંટો? તો કે 4 વાગ્યાનો છે. તો 4 વાગ્યાનો છે તો આપણે શું લખશું અહીંયા? ચતુર્વાદનમ. જો નીચે આપણને આપેલું જ છે. બરાબર, જો અહીંયા દાખલા તરીકે 3:15 છે, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સર હજી 3:15. શું બેટા? સર હજી એક પૂછો ને સર. હા ઓકે, જો અહીંયા 3:15 છે તો તમે જુઓ અહીંયા તમે જોયેલું છે ને સપાદ ત્રિવાદનમ. તો સપાદ શા માટે? કારણ કે અહીંયા જે છે ને તમને સંસ્કૃતમાં મેં તમને આમ લખેલું હોય પ્રશ્નમાં કે ભાઈ 3 ને 15 વાગ્યા છે એને તમે સંસ્કૃતમાં દર્શાવો. તો તમે જુઓ 3 ને 15 એટલે 3:15 થયા. તો 3:15 માટે આપણે સપાદ શબ્દ વાપરશું, અને 3 છે અહીંયા એટલે ત્રિવાદનમ. તો કે સપાદ ત્રિવાદનમ. બરાબર છે. હવે માનો કે એક તમને શબ્દ આપું છું કે દાખલા તરીકે આપણને એમ આપેલું હોય કે 8 ને 15, તો આને તમે સંસ્કૃતમાં કેવી રીતે દર્શાવો? 8:15 વાગ્યા છે. સપાદ અષ્ટવાદનમ. સપાદ અષ્ટવાદનમ. સરસ, વેરી ગુડ. જો ખૂબ સરસ, સપાદ અષ્ટવાદનમ. સપાદ કારણ કે અહીંયા સવા છે 15 મિનિટ અને અહીંયા 8 છે, તો સપાદ અષ્ટવાદનમ. તો અહીંયા જે છે એ સપાદ અષ્ટવાદનમ છે. બરાબર, તો અહીંયા 8:15 આપણે દર્શાવવા હોય તો એ રીતે આપણે દર્શાવી શકાય. બરાબર છે, ખ્યાલ આવી ગયો કે હજી નથી સમજાણું? કોઈને ઘડિયાળ ન સમજાણ્યું હોય પૂછી લ્યો. 3 બાબત જ ખાલી યાદ રાખવાની છે. 3 બાબત યાદ રાખવાની છે. બરાબર, હવે એક તમને શબ્દ આપું છું, એટલે કે એક આંકડો આપું છું. બરાબર ને, એને આપણે સંસ્કૃતમાં કેવી રીતે દર્શાવશું? દાખલા તરીકે આપણને આપેલું હોય કે ભાઈ 9 અને 30. બરાબર, તો આને આપણે 9:30 કહીએ. તો 9:30 ને આપણે કેવી રીતે સંસ્કૃતમાં કહીશું બોલો તો? શાર્દન વવાદનમ.
સાર્ધ નવવાદનમ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર. સાર્ધ શા માટે? કારણ કે અહીંયા અડધું છે, સાડા બોલીએ છીએ, તો સાડા છે એના માટે આપણે સંસ્કૃત શબ્દ વાપરશું સાર્ધ. અને આગળ નવ છે એટલે આપણે અહીંયા શું દર્શાવશું? તો કે નવવાદનમ. બરાબર છે. અહીંયા સંસ્કૃત જે છે નવ લખેલું છે એટલે આપણે અહીંયા નવવાદનમ દર્શાવશું. બરાબર છે. તો આખો શબ્દ આપણે બોલશું સાર્ધ નવવાદનમ. બરાબર છે. તો આ જે છે એ ત્રીજો આપણો શબ્દ એટલે કે સાર્ધ વાળો થયું. હવે જો પોણું હોય તો આપણે શું દર્શાવશું? તો જો અહીંયા હું લખું છું, જેને આવડતું હોય ને એ મને કહેજો. બરાબર. દાખલા તરીકે આપણે 3 ને 45 છે. બરાબર. તો આને ગુજરાતીમાં આપણે વાંચશું 3:45 એટલે 3:45. તો આને આપણે કેમ દર્શાવશું? ચાલો બોલો જોઈ. પોણા માટે નહીં, પોણા માટે પેલા કયો શબ્દ વપરાશે? બોલતો. પદોન. ઓલો સર હા, તમે બરાબર છે. પાદોન. પછી કેટલા વાગેલા છે? અહીંયા 3 છે, 3 વાદનમ. તો ત્રિવાદનમ નહીં આવે. કેટલા વાદનમ આવશે? ચતુર. આપણે કીધું ને આગળનો આંકડો લેવાનો. પાદોન બરાબર છે? ચતુર્વાદનમ. સરસ, વેરી ગુડ. તો શું આવશે? પાદોન ચતુર્વાદનમ. બરાબર છે. જો અહીંયા આપણે પ્રેક્ટિસ કરી હતી ને, અહીંયા જો આપણે આગળનો આંકડો લેતા હતા ને, જો અહીંયા છે ને, તો કે પાદોન 10 વાદનમ. જો 9:45 વાગ્યા છે. બરાબર. તો પાદોન 10 વાદનમ. 11:15 વાગ્યા છે, તો પાદોન દ્વાદશ વાદનમ. બરાબર. અહીંયા જુઓ 9:45 છે. બરાબર. તો પાદોન 9 વાદનમ. અહીંયા 1:45 છે, તો પાદોન 1 વાદનમ. બરાબર. તો 3 શબ્દ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના. અડધા માટે કયો શબ્દ છે? સાર્ધ. સવા માટે કયો શબ્દ છે? તો કે સપાદ. અને પોણા માટે કયો શબ્દ છે? તો કે પાદોન. બરાબર. ચાલો, એમાં હવે કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. પાદોન એટલે સર, પાદોન એટલે સર એટલે પોણું. પાદોન એટલે પોણું. બરાબર. અહીંયા છે ને દર્શાવેલું, જો પોણું દર્શાવવું હોય ત્યારે પાદોન. બરાબર. સવા દર્શાવવું હોય ત્યારે સપાદ. અને અડધું દર્શાવવું હોય તો સાડા એટલે કે સાર્ધ. બરાબર છે. ઓકે. હવે ઘડિયાળમાં કોઈને હજી ન સમજાણું હોય પૂછી લ્યો તો. બરાબર. એમસીક્યુ ખોટો ન પડવો જોઈએ હો કોઈનો, બધાનો સાચો આવવો જોઈએ. આમાં આપણે 1-2 એમસીક્યુ પૂછશું ખાલી જગ્યામાં, સોરી ઘડિયાળના. બરાબર. શું બોલો? સવા એટલે સવા એટલે આપણે જેવી રીતે આ જે છે ને 60 મિનિટ. બરાબર. કલાકની કેટલી હોય? તો કે 60 મિનિટ. બરાબર છે. હવે એનું અડધું કરીએ તો કેટલી થાય? 30 મિનિટ થાય ને. 30. હા. હવે એના જે છે એ 30. બરાબર. તો 30 નું જે છે એ આપણે અડધું કરીએ તો કેટલી થાય? 15. બરાબર. તો 60 ની જે છે ને મિનિટ એ આપણે જે છે એ ગણીએ ઉપર 15 મિનિટ. બરાબર ને. તો અડધામાંથી જે છે એ સવા એટલે આપણે જે છે એ આ રાઉન્ડ. બરાબર. ઘડિયાળનો એ તમે જુઓ તો અહીંયા 12 થી તે અહીંયા 3 સુધી આવે છે, તો આપણને ખબર છે અહીંયા 15 મિનિટ થાય. 7 અને 15 થાય. મોટો કાંટો 3 ઉપર આવે તો 7 અને 15 દર્શાવીએ તો સવા, આપણે સવા ગણીએ એને. બરાબર. બરાબર છે. આખું જે છે એમાંનું અડધાથી અડધું એટલે સવા ગણાય. પછી 6 ઉપર આવે તો આપણને ખબર છે કેટલી મિનિટ ગણીએ છીએ આપણે? 30 મિનિટ. બરાબર છે. તો એ અડધું થઈ ગયું 60 નું. હવે 60 નું પોણું ગણીએ. બરાબર. તો કેટલું થાય? તો કે 45. બરાબર છે. તો 45 જે છે એ શું થયું? એનું 60 નું પોણું. અને અહીંયા 12 ઉપર જ્યારે કાંટો આવે છે તો 60 મિનિટ પૂરી. બરાબર. તો 15, 30, 45 અને 60. તો આને આપણે સવા કહીશું. સવા. બરાબર છે. આ જે છે એને આપણે અડધું એટલે આપણે જેને ગુજરાતીમાં સાડા શબ્દ વાપરીએ છીએ. બરાબર. સાડા. અને સંસ્કૃતમાં વાપરીએ છીએ સાર્ધ. અને આ પોણું છે. બરાબર. તો એને સંસ્કૃતમાં આપણે વાંચશું પાદોન. બરાબર. અને આ પૂરા વાગેલા છે એમાં તો આપણે પૂરા જ દર્શાવીએ છીએ સપ્તવાદનમ. તો સપ્તવાદનમ એના માટે કોઈ બીજો શબ્દ ન હોય. આપણે જેવી રીતે ગુજરાતીમાં બોલીએ 7 વાગ્યા, સપ્તવાદનમ. બરાબર.
ઓકે, ખ્યાલ આવી ગયો? હમ, સવા એટલે કોઈ પણ વાગ્યા છે એની માથે 15 મિનિટ, બરાબર. સપાદ શબ્દ સંસ્કૃતમાં, પછી અડધા વાગ્યા છે એટલે કે 30 મિનિટ થઈ હોય તો એના માટે સાર્ધ શબ્દ વપરાય છે, બરાબર. સાર્ધ એટલે અડધું, બરાબર. 45 મિનિટ થઈ છે તો એના માટે સંસ્કૃત શબ્દ છે પાંધોન, બરાબર. અને અહીંયા પૂર્ણ વાગ્યા છે એના માટે ખાલી વાદનમ શબ્દ, વાદનમ એટલે વાગ્યા, બરાબર. 15, 30 અને 45 આ મિનિટ છે. 15 મિનિટ, 30 મિનિટ અને 45 મિનિટ, બરાબર. ઓકે, તો હવે એનાથી આગળ વધશું. ઘડિયાળમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકો છો. છે કઈ પ્રશ્ન? આ બધી ઘડિયાળ જે છે ને એની પ્રેક્ટિસ કરી લેવાની. આની અંદરથી આપણે પૂછશું, બરાબર. MCQ જે છે એ દરેકને આવડવો જ જોઈએ, ફરજિયાત, બરાબર. આપણે આની અંદરથી 2 જેટલા પ્રશ્ન પૂછશું, 1 અથવા 2, બરાબર. એટલે એ આવડવો જોઈએ દરેકને. હા સર. પછી આની થોડીક પ્રેક્ટિસ કરી લેવાની. જો અહીંયા આપણને બધા આપેલા છે સ્વાધ્યાયની અંદર પ્રેક્ટિસ માટે, બરાબર. કે ભાઈ 6:45 ને 10:30 ને જુઓ અહીંયા બધા આપેલા છે. 1:15 ને 7:30 ને, બરાબર. 1:45 ને એ બધી આપણે થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની તો આપણને જે છે એ માર્કિંગ પણ સારા આવે, બરાબર. ઓકે, તો ઘડિયાળ જે છે એનાથી આગળ વધીએ છીએ. 9મો પાઠ. 9મો પાઠ આમ તો વાર્તા જે છે એ વાર્તા ટાઈપ આપણને ખ્યાલ છે. સરસ મજાની એક વાર્તા જે આપણે અગાઉ પણ સાંભળેલી છે, બરાબર ને. ક્યાંક સાંભળી પણ હશે, ક્યાંક તમે વાંચી પણ હશે, બરાબર ને. ક્યાંક એનું જે છે ઉદાહરણ તરીકે પણ તમે ક્યાંક એનો ઉપયોગ લીધો હશે, બરાબર ને. કે ભાઈ આપણને જે છે અહીંયા જેમ શિયાળ છે એ દ્રાક્ષ લેવા માટે થઈ અને ખૂબ કૂદે છે, બરાબર ને. દ્રાક્ષ જે છે એ આપણને ખબર છે કે ઊંચી હોય, બરાબર ને. તો ઊંચે ઉગેલી છે એ વારંવાર કૂદે છે પણ એ દ્રાક્ષ સુધી પહોંચી નથી શકતું અને છેવટે એ થાકી હારી અને ત્યાંથી જતું રહે છે ને એમ કહે છે કે ભાઈ દ્રાક્ષ તો ખાટી છે. હકીકતમાં દ્રાક્ષ તો એને ચાખી જ નથી, દ્રાક્ષ તો એને મળી જ નથી, છતાં પણ એવું વાક્ય બોલે છે કે દ્રાક્ષ તો ખાટી છે. પણ હકીકતમાં એને ભૂખ તો લાગી છે પણ એને પ્રયત્ન જે છે એ છોડી દીધો. અહીંયા જુઓ, એના માટે આપણને એક સંસ્કૃત અહીંયા આપેલું છે. આમ્લમ દ્રાક્ષા ફલમ. આમ્લમ દ્રાક્ષા ફલમ. દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષા ફલમ શબ્દનો અર્થ થાય દ્રાક્ષ અને આમ્લમ, આમ્લમ એટલે ખાટી. દ્રાક્ષ ખાટી છે, બસ એટલું જ એનું ટાઇટલ છે, હેડિંગ, બરાબર. અને આ આમ જુઓ તો એક વાર્તા સ્વરૂપ છે પણ અહીંયા જે આપણને કીધું છે એક કાવ્ય સ્વરૂપ લીધું છે, બરાબર. એટલે તો આપણે જોયું, તમે આપણે ભાષાંતર કર્યું ત્યારે એકનો એક વાક્ય રચના, કાવ્ય પંક્તિ વારંવાર આવે એટલે જેવી રીતે કાવ્યની અંદર હોય ને એ રીતે આની અંદર દર્શાવેલું છે, બરાબર. તો એ સમજતા જઈએ એનું ભાષાંતર. અને આની અંદરથી જુઓ ખાલી જગ્યા ને એવું આવશે હો, એટલે ધ્યાન રાખજો, બરાબર. જો હવે દાખલા તરીકે તમને એમ પૂછેલું હોય કે સહ વનમ, પછી તમને એમ આપેલું હોય, જો આમ સહ વનમ, બરાબર. પછી તમને ખાલી જગ્યા આપી હોય, બરાબર. ખાલી જગ્યા આપીને પછી અહીંયા જે છે એ ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકેલું હોય. પછી ઓપ્શન આપેલો હોય, ભાઈ ગચ્છતી, ગચ્છામી, ગચ્છાવહ કે ગચ્છસી. તો તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ અહીંયા સહ ગચ્છતી લખેલું છે, તો આપણે ઓપ્શન જે છે આપણો સાચો ઓપ્શન એ ગચ્છતી વાળો કરવાનો, બરાબર. બીજો ઓપ્શન તમને ગચ્છા મી આપ્યો હોય તો ગચ્છા મી વાળું કરો તો તમારું ખોટું પડે, બરાબર. પણ ગચ્છતી વાળું તમે લખો તો તમારું સાચું પડે, બરાબર છે. તો આવી બધી ખાલી જગ્યા ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે એમ પૂછ્યું કે ભાઈ એક શૃગાલહ વનમ ગચ્છતી, તો તમને એમ આપેલું હોય કે ભાઈ અહીંયા દાખલા તરીકે એક શૃગાલહ ખાલી જગ્યા ગચ્છતી, બરાબર. તો વનમ શબ્દ નો આપેલો હોય, પછી ઓપ્શનમાં આપેલું હોય વનમ, ગૃહમ, બરાબર ને. એવા બધા અલગ અલગ ઓપ્શન આપ્યો હોય તો આપણે યાદ આવી જવું જોઈએ કે ભાઈ શિયાળ ક્યાં જાય છે, તો કે વનમાં જ જાય છે. તો આપણો ઓપ્શન ખાલી જગ્યાનો કયો આવે, તો કે વનમ, બરાબર. પછી સંસ્કૃતમાં એવું વાક્ય આપ્યું હોય
કે ભાઈ એકઃ શૃગાલઃ ગૃહમ ગચ્છતિ, એક શિયાળ ઘરે જાય છે, બરાબર. તો ઘરે જાય છે એવું આપેલું હોય તો આપણને કીધું એ સાચું છે કે ખોટું, તો એ વાક્ય કેવું થાય તો કે ખોટું. કારણ કે તમને ખબર છે શિયાળ ઘરે નથી જતું. આપણી વાર્તા પ્રમાણે, આપણા કાવ્ય પ્રમાણે શિયાળ ક્યાં જાય છે તો કે વનમાં જાય છે. તો વનમ શબ્દ એની અંદર આપણે દર્શાવવાનું, બરાબર, એ યાદ રાખવાનું. એટલે ખરા ખોટાની અંદર પણ પૂછાઈ શકે, ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે. એવી બધી બાબતો ખાસ તમારે નાની નાની બાબતો આની અંદર ધ્યાન રાખવાની. અને ફક્ત ભાષાંતર નહીં કરવાનું, સંસ્કૃત પણ વાંચવાનું. તો તમને સંસ્કૃતના વાક્ય પણ સમજાય, એની અંદરથી ખાલી જગ્યા પૂછાણી હતી એ પણ આવડે, અને એના પ્રશ્નોના જવાબ પણ આવડે, બરાબર. ચાલો તો સંસ્કૃત એની અંદર થોડુંક ભાષાંતર સમજીએ. જો પહેલું છે એકઃ શૃગાલઃ, ગુજરાતી થાય છે એક શિયાળ છે. શૃગાલ શબ્દનો અર્થ શિયાળ. પછી બીજું વાક્ય જોઈએ, એકઃ શૃગાલઃ, એક શિયાળ વનમ ગચ્છતિ, વનમાં જાય છે. એક શિયાળ વનમાં જાય છે, બરાબર. પછી પાછું આપણને આપેલું છે સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. એક શિયાળ વનમાં જાય છે, તે શિયાળ વનમાં જાય છે, બરાબર. પીપાસા તસ્ય બુભુક્ષા, બરાબર. પીપાસા એટલે કે તરસ, બરાબર. પીપાસા શબ્દનો અર્થ થાય છે તરસ. તસ્ય એટલે કે તેને, અને બુભુક્ષા, બુભુક્ષા એટલે કે ભૂખ. તેને તરસ અને ભૂખ લાગી છે, બરાબર. પીપાસા એટલે તરસ. જો આવા બધા શબ્દો ખાસ યાદ રાખવાના હો. આપણે પૂછો તો બુભુક્ષા શબ્દનો અર્થ, બરાબર. બુભુક્ષા શબ્દનો અર્થ શું થાય? આપણે દિવાળી હોમવર્ક હતું એની અંદર આપણે વાંચ્યો હતો કે ભાઈ બુભુક્ષા શબ્દનો અર્થ શું થાય તો કે ભૂખ, બરાબર. તો તરસ અને ભૂખ લાગી. તસ્ય, તસ્ય શબ્દનો અર્થ થાય તેને, બરાબર. તેને તરસ અને ભૂખ લાગી છે. હવે શું થાય છે જુઓ, પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ, એટલે પીપાસયા એટલે કે તરસ અને ભૂખને લીધે તે વનમ ગચ્છતિ એટલે વનમાં જાય છે. હવે એને તરસ પણ છે, ભૂખ પણ છે, એટલા માટે શું થાય છે? એ વનમાં જાય છે. પછી આપણને આપેલું છે સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે, બરાબર. એટલે આમ જુઓ તો વનમાં જાય છે એ શબ્દ જે છે વાક્ય એક વખત, બે વખત ને 3 વખત આવે છે, બરાબર. અને આ ભૂખ અને તરસ 2 વખત, બરાબર ને. ફરી વખત આખું જોઈ લઈએ એક વખત, પછી તમારે રિપીટ કરવાનું છે, બરાબર. જો એક શિયાળ છે, એક શિયાળ વનમાં જાય છે, તે વનમાં જાય છે. ભૂખ્યું એટલે અહીંયા જે છે તસ્ય શબ્દનો અર્થ સમજાવીને આપણે લેવાનું કે તેને તરસ અને ભૂખ લાગી છે. એટલે તરસને લીધે અને ભૂખને લીધે તે વનમાં જાય છે, તે વનમાં જાય છે. ઓકે, ચાલો કોણ સમજાવશે એક વખત ભાષાંતર? અથવા એમાં ન સમજાણું હોય તો પેલા પૂછી લ્યો. હાલો સર મેં સમજાવું. હા સમજાવો. એક શૃગાલ, એક શિયાળ, એક શૃગાલ વનમ ગચ્છતિ, એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. પીપાસા તસ્ય બુભુક્ષા, પ્યાસ અને ભૂખ. પીપાસ્યા બુભુક્ષ્યા વનમ ગચ્છતિ, તેને પ્યાસ ભૂખ થી લઈને વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. શું નામ બેટા તારું? તેલવાણી મુસ્તુફા. મુસ્તુફા, સરસ, વેરી ગુડ. મુસ્તુફાએ ખૂબ જ સરસ ભાષાંતર કર્યું, વેરી ગુડ. તો આવી રીતે જે છે એ આપણને ભાષાંતર યાદ હોય. પછી સંસ્કૃત, જો ખાલી ભાષાંતર નહીં પણ સંસ્કૃત શબ્દો પણ આપણને યાદ હોવા જોઈએ, બરાબર. મેં તમને કીધું ને, હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ દાખલા તરીકે તમને એમ આપેલું હોય સહ ખાલી જગ્યા ગચ્છતિ, તો તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ તે વનમાં, વનમ શબ્દ જે છે એનો જવાબ આવતો હોય છે, બરાબર. એવી નાની નાની બાબતો જે છે એ દરેકે ખાસ ધ્યાનમાં રાખવાની છે.
હવે જો આગળની શું વાત કહે છે આપણને, અને તે શું કરે છે અને તે શું કરે છે એમ કરીને આપણને એક કાવ્ય પંક્તિ આગળ આપેલી છે. તો એને આપણે સમજીએ, બરાબર, એનું ભાષાંતર સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. જો અહીંયા ચ એટલે અને થાય, ચ શબ્દનો સંસ્કૃત થાય અને. કિમ શબ્દ આપેલો છે, કિમ એટલે શું, કિમ શબ્દનું ગુજરાતી થાય છે શું, અને કરોતી એટલે કરે છે, સહ, સહ એટલે તે, બરાબર. તો જો આખું વાક્ય એમ થશે, અને તે શું કરે છે, અને તે શું કરે છે, બે વખત લેવાનું, બરાબર, બે વખત લેવાનું, અને તે શું કરે છે, અને તે શું કરે છે. અને જુઓ ત્યાં પ્રશ્નાર્થ છે, બરાબર, એટલે આપણે વાક્ય પૂરું થાય ત્યાં જુઓ પ્રશ્નાર્થ દર્શાવેલો છે, બરાબર, કારણ કે પ્રશ્ન છે એટલા માટે. જો આની અંદર ખાસ ધ્યાન રાખજો, વામતઃ, વામતઃ એટલે ડાબી બાજુ, પશ્યતિ એટલે જુએ છે, દક્ષિણતઃ, દક્ષિણતઃ એટલે જમણી બાજુ, અને પશ્યતિ એટલે જુએ છે. ડાબી બાજુ જુએ છે, જમણી બાજુ જુએ છે. અગ્રતઃ પશ્યતિ એટલે આગળ જુએ છે, પૃષ્ઠતઃ પશ્યતિ પાછળ જુએ છે, બરાબર, આગળ જુએ છે, પાછળ જુએ છે. અગ્રતઃ એટલે આગળ, અને પૃષ્ઠતઃ એટલે પાછળ, બરાબર. અને પશ્યતિ શબ્દ એટલે જોવું, જુએ છે. એટલે આખું થઈ ગયું, ડાબી બાજુ જુએ છે, જમણી બાજુ જુએ છે, આગળ જુએ છે, પાછળ જુએ છે. હવે દાખલા તરીકે તમને ખાલી જગ્યા આપેલી હોય કે આવી રીતે ખાલી જગ્યા આપેલી છે, સોરી એક મિનિટ, તમને ખાલી જગ્યા આવી રીતે આપેલી હોય કે અગ્રતઃ પશ્યતિ, બરાબર, ખાલી જગ્યા પશ્યતિ, બરાબર, આવી રીતે આપણને ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યામાં કયું આવે, ખાલી જગ્યામાં જવાબ શું આવે, આ વાક્ય વાંચો જુઓ. બરાબર, પૃષ્ઠતઃ, સરસ, વેરી ગુડ. તો આપણો જવાબ જે છે, જો આપણને એમ આપેલું છે અગ્રતઃ પશ્યતિ, ખાલી જગ્યા પશ્યતિ, તો આપણો જવાબ જે છે ને એ પૃષ્ઠતઃ આવે. તો તમારે આની અંદર શું દર્શાવવાનું, તો કે પૃષ્ઠતઃ, આ તમારો જવાબ થાય. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અગ્રતઃ આગળ આવ્યું છે તો અહીંયા આપણે પૃષ્ઠતઃ દર્શાવવાનું છે. એની જ ખાલી જગ્યાને થોડીક આપણે ઉલટાવી દઈએ કે દાખલા તરીકે અગ્રતઃ શબ્દ ન આપેલો હોય અને એમ આપેલું હોય ખાલી જગ્યા પશ્યતિ ને પૃષ્ઠતઃ પશ્યતિ, તો તમને ખબર પડી જવી જોઈએ આગળ કયું આવે, તો કે અગ્રતઃ આવે, બરાબર. એ દર્શાવી દો. જો દાખલા તરીકે ખાલી જગ્યામાં એમ હોય કે પશ્યતિ, જો આગળ ખાલી જગ્યા કરેલી હોય પશ્યતિ, અને પછી આ આપેલું હોય પૃષ્ઠતઃ પશ્યતિ, પૃષ્ઠતઃ પશ્યતિ, તો તમને ખબર પડે ને અહીંયા પૃષ્ઠતઃ શબ્દ છે તો અહીંયા આગળ એના માટે કયો શબ્દ વાપરેલો છે, અગ્રતઃ. તો આપણે ખાલી જગ્યાનો જવાબ શું આવે, આપણે ખાલી જગ્યાનો જવાબ શું આવશે, હલો, શું આવશે ખાલી જગ્યાનો જવાબ, અગ્રતઃ. અગ્રતઃ એટલે કે આગળ, તો અહીંયા જે છે એ આપણે અગ્રતઃ લખશું જવાબની અંદર. ખ્યાલ આવે છે છોકરાઓ, હલો, હા, હા, ઓકે. પછી એવી જ રીતે ઉપરની ખાલી જગ્યામાં જોઈ લેવાનું, વામતઃ આપેલું હોય તો એની સામે દક્ષિણતઃ આવે, દક્ષિણતઃ આપેલું હોય તો એની સામે વામતઃ આવે, બરાબર છે. ફરી વખત આખું વાક્ય જોઈ લઈએ, અને તે શું કરે છે, અને તે શું કરે છે. ડાબી બાજુ જુએ છે, જમણી બાજુ જુએ છે, આગળ જુએ છે, પાછળ જુએ છે, બરાબર. સ્વેદઃ, સ્વેદ શબ્દનો અર્થ કોને ખબર છે, સ્વેદ એટલે શું થાય, આપણે લખાવેલો શબ્દ, સ્વેદ શબ્દનો અર્થ થાય છે પરસેવો, બરાબર. એટલે એની અંદર એવું આપેલું છે, સ્વેદઃ જાયતે, પરસેવો થાય છે, અને તેને તૃષા જાયતે, તરસ લાગે છે, બરાબર, તેને પરસેવો થઈ જાય છે અને તરસ લાગે છે.
એ આપણને દર્શાવેલું છે કે પરસેવો પણ વળી જાય છે અને તરસ પણ લાગે છે. આગળ વધીએ. આગળ શું આપણને આપેલું છે કે ઇતઃ ગચ્છતિ. ઇતઃ ગચ્છતિ એટલે કે આમ જાય છે, આ બાજુ. ઇતઃ એટલે કે આમ અથવા તો આ બાજુ, બરાબર. એટલે આ બાજુ જાય છે. કિમપી ન લભતે, બરાબર. એને કાંઈ પણ મળતું નથી. કિમપી એટલે કાંઈ પણ, અને ન લભતે એટલે મળતું નથી. કિમપી ન લભતે, કાંઈ પણ મળતું નથી. પછી શું કીધું છે? તતઃ ગચ્છતિ. તતઃ ગચ્છતિ એટલે કે તે બાજુ જાય છે. ઇતઃ અને તતઃ જુઓ, બે શબ્દ. ઇતઃ એટલે આ બાજુ, તતઃ એટલે તે બાજુ. આ બાજુ જાય છે, તે બાજુ જાય છે, બરાબર. કિમપી ન લભતે, કાંઈ પણ મળતું નથી. શ્રાંતાહ જાયતે. શ્રાંતાહ એટલે થાકી જાય છે. શ્રાંત શબ્દનો અર્થ થાય છે થાકી જવું. શ્રાંત એટલે થાકી જવું, બરાબર. જાયતે એટલે અહીંયા આપણે જે છે જાય છે, બને છે, થાય છે, એવી રીતે જ્યારે વાક્ય વાપરવાનું હોય ને ત્યારે જાયતે શબ્દ વપરાય. એટલે થાકી જાય છે. ખિન્ન જાયતે. ખિન્ન એટલે દુઃખી થઈ જાય છે. ખિન્ન શબ્દનો અર્થ શું થાય? દુઃખી થઈ જવું, બરાબર. તે થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે, બરાબર. આમ જાય છે, કાંઈ પણ મળતું નથી. તેમ જાય છે, કાંઈ પણ મળતું નથી. થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે. છેલ્લી પંક્તિમાં આપણે જેવી રીતે સમજ્યા હતા એ પ્રમાણે આગળ શું કહે છે કે એને કાંઈ પણ મળતું નથી, બરાબર. કારણ કે ભૂખ અને તરસ ખૂબ લાગી છે, છતાં પણ એ કાંઈ મેળવી શકતો નથી, બરાબર. તો આપણે જે છે એ અહીંયા અલગ અલગ જે છે એ આપણે વાક્ય રચનાને સમજ્યા. હવે બાકીનું જે છે, બરાબર ને, જે કાંઈ પણ એ તમે થોડું ઘણું જે છે એ ફેરબુકની અંદરથી જોઈ લેજો, સમજી લેજો. ક્યાંય ન સમજાય તો મને પૂછજો તમે, બરાબર. અને આને લગતા જે છે એ થોડા ઘણા MCQ, બરાબર. એવું લાગે તો કાલે જે છે, આજે તમારે શેનો પેપર છે? વિજ્ઞાન વિજ્ઞાન છે, હે ને? ઓકે. તો લગભગ આપણે જે આપણે સંસ્કૃતનો પેપર છે ને, એ દિવસે આગળના દિવસે હું તમને PDF મોકલી દઈશ. એટલે એની અંદર MCQ તો લગભગ તમારી આગળ પડ્યા હશે. આના પડ્યા છે એની PDF MCQ ની? તો MCQ ની એક PDF જે છે હું તમને મોકલી દઈશ, એ રીડ કરી લેજો, બરાબર. ઓકે, ચાલો. તો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, બરાબર. અને એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ગુડ બાય.